તરસ્યો કાગડો. એક મોટું જંગલ હતું. જંગલમાં એક કલ્લુ નામનો કાગડો રહેતો હતો. અરે વાહ ભાઈ વાહ, આજે સૂરજ નીકળી આવ્યો છે, દિવસ પણ ઘણો સરસ છે, ચાલો આજે ક્યાંક ફરી આવું. ગરમીના દિવસો હતા. એક દિવસ ઉડતા ઉડતા કલ્લુને ખૂબ તરસ લાગી. હું ઘણો થાકી ગયો છું અને મારું ગળું પણ સુકાઈ ગયું છે. મને ખૂબ તરસ લાગી છે. પરંતુ તેને ક્યાંય પાણી મળ્યું નહીં. તે આમ તેમ ઉડીને એક બગીચા પાસે આવી પહોંચ્યો અને ત્યાં તેની નજર એક માટલા પર પડી. અરે વાહ, માટલું! આમાં તો મને ચોક્કસ પાણી મળી જશે. માટલાને જોઈને કલ્લુ ખૂબ ખુશ થયો. કલ્લુ ખુશ થતો થતો માટલાની પાસે ગયો અને માટલાની અંદર જોયું તો આ શું? માટલામાં તો થોડું જ પાણી છે. મારે આ પાણી પીવું છે. પરંતુ પાણી એટલું ઊંડું હતું કે કલ્લુની ચાંચ ત્યાં સુધી પહોંચતી જ નહોતી. બિચારો કલ્લુ ઉદાસ થઈ ગયો અને આજુબાજુ જોવા લાગ્યો. થોડે દૂર થોડા કાંકરા પડ્યા હતા. કાંકરાને જોઈને કલ્લુ ખુશ થઈ ગયો. આ પાણીને તો હું કોઈ પણ રીતે ઉપર લાવીને જ રહીશ. પછી તેને એક યુક્તિ વિચારી. અરે હા, જો હું આ કાંકરા માટલાની અંદર નાખીશ તો પાણી ઉપર આવી જશે અને હું મારી તરસ છુપાવી શકીશ. અને કાંકરા પાસે પહોંચી ગયો. કલ્લુએ પોતાની ચાંચ વડે કાંકરો લીધો અને માટલાની અંદર નાખ્યો. પછી બીજો કાંકરો લીધો અને એને પણ માટલાની અંદર નાખ્યો. આમ કરતા કરતા કલ્લુએ ઘણા બધા કાંકરા માટલાની અંદર નાખી દીધા. જેમ જેમ તે માટલામાં કાંકરા નાખતો ગયો તેમ તેમ માટલાનું પાણી ઉપર આવવા લાગ્યું. જેવું માટલાનું પાણી ઉપર આવ્યું, કલ્લુએ તરત જ પોતાની ચાંચ પાણીમાં નાખી અને પાણી પીવા લાગ્યો અને બોલ્યો, કેટલું મીઠું પાણી છે, મજા આવી ગઈ. તેને પોતાની તરસ छिपाવી અને ઉડી ગયો. જોયું બાળકો, આ વાર્તા પરથી આપણને શીખ મળે છે કે મહેનત કરવાથી અશક્ય કામ પણ શક્ય થઈ શકે છે. મિત્રો, તમને અમારી આ વાર્તા કેવી લાગી? અમને લાઈક અને શેર કરીને ચોક્કસ જણાવજો. અને હા, આવી સરસ વાર્તાઓની મજા લેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.